જમવામાં બધી જ વસ્તુ હોય ને જો મરચાંનું અથાણું ન હોય તો આપણા ગુજરાતીઓની ડીશ અધૂરી જ કહેવાય। એમાં પણ આથેલા ભરેલા લીલા મરચાંનું અથાણું લગભગ બધાના જ ઘરે બને છે। આ અથાણું 6 મહિના સુધી સારું રહે અને ઓછા તેલમાં બનાવીને કઈ રીતે સાચવી શકાય, તેનો મસાલો બનાવવો, મરચાંનું માપ, મસાલાનું માપ અને પરફેક્ટ ટિપ્સ સાથેની મારા લીલા મરચાંના ભરેલા મરચાંના અથાણાની રેસીપી તમારી સાથે શેર કરીશ। તો અહીં મેં 400 ગ્રામ જેટલા આવા મીડિયમ સાઇઝના લીલા મરચાં લઈ લીધા છે। અંદર મસાલો ભરી શકાય તેવા કૂણા મરચાં લેવાના, તાજા જ મરચાં લેવાના। અથાણું હંમેશા તાજા મરચાંનું જ બનાવવું। વાસી મરચાંનું અથાણું 1-2 દિવસ પડ્યા રહે પછી મરચાંનું અથાણું બનાવો તો તેમાં ફૂગ પણ લાગી જાય, કાળું પણ પડી જાય અને લાંબો સમય સુધી સારું પણ ન રહે। આ મરચાંને આપણે 2 થી 3 પાણીએ ધોઈને એકદમ ચોખ્ખા કરી લઈશું। મરચાંનું અથાણું મરચાં ધોઈને જ બનાવવું અને આવી રીતે કોટનના કપડાથી એકદમ ચોખ્ખા કરી લેવા, કોરા કરી લેવાના। તેમાં સેજ પણ પાણીનો ભાગ ન રહે ઉપરની બાજુ, તેવી રીતે કોરા કરી લઈશું। અને હવે આ મરચાંમાં આપણે ચપ્પુથી ઉપર ડીટીયાના ભાગથી નીચે સુધી આવી રીતે કાપો મૂકી દઈશું। બધા જ મરચાં પહેલાં ચેક કરી લેવાના, ખરાબ મરચાં દૂર કાઢી લેવાના અને આવી રીતે બધા જ મરચાંમાં છેક સુધી નીચે ડીટીયાના ભાગ સુધી આવી રીતે સ્લીટ કરી લેવાની છે। બધા જ મરચાંમાં કાપા થઈ ગયા છે। હવે આપણે તેમાં ભરવા માટે તેને આથવાના છે પહેલાં, એટલે આપણે લાંબો સમય સુધી સારા રહે તે માટે આથીને આજે બનાવીશું। તો 1.5 ચમચી જેટલી હળદર લઈ લઈશું અને 3 મોટી ચમચી જેટલું આપણે મીઠું લઈ લઈશું। મીઠું મેં અહીં સફેદ મીઠું લીધું છે, તમે આખું મીઠું હોય તો વધારે સારું તે મીઠું લેવું। બધું બરાબર મિક્સ કરી દઈશું આવી રીતે એક સરખું। અને હવે જે આપણે કાપો મૂકેલા છે મરચાં તેમાં 2 ચપટી આવી રીતે લઈ અને મરચાંમાં મીઠા અને હળદરનું મિશ્રણ ભરી લઈશું। આ મિશ્રણ મેં મરચાંના માપ કરતાં થોડું વધારે બનાવ્યું છે, કારણ કે મરચાં આથવા છે એટલે આપણે અંદરની બાજુ આવી રીતે ભરીશું તો અંદરથી તો મરચાં સોફ્ટ થઈ જશે, પણ બહારની સાઈડ સોફ્ટ કરવા માટે મેં થોડું હળદર અને મીઠાનું મિશ્રણ વધારે બનાવ્યું છે। મરચાંના બધા જ મરચાંમાં આવી રીતે આપણે થોડું થોડું હળદર મીઠાનું મિશ્રણ ભરી લઈશું। મરચાં આ રીતે આથીને કરવાથી તેમાં રહેલું મરચાંનું પાણી મીઠા અને હળદરના લીધે નીકળી જાય છે। હવે જે આપણે હળદર અને મીઠાનું મિશ્રણ છે તે આવી રીતે ઉપરથી નાખી બધા જ મરચાંને તે મિશ્રણથી કોટ કરી લઈશું ઉપરની બાજુ, એટલે અંદર અને બહાર બંને બાજુ મરચાં હળદર મીઠાથી કોટ થઈ જશે। ઢાંકીને આપણે 1 થી 1.5 કલાક માટે રહેવા દઈશું। ત્યાં સુધીમાં મીઠાના હિસાબે તેમાંથી બધું જ પાણી છૂટું પડી જશે। વચ્ચે વચ્ચે 15 થી 20 મિનિટના ગેપે આવી રીતે ખોલીને આપણે ચમચાથી ઉપર નીચે કરીને મિક્સ કરી લઈશું, જેથી મરચાંમાંથી પાણી જલ્દી છૂટું પડે અને બધા જ મરચાં સરસ રીતે અથાઈ જાય। આ પ્રોસેસ જરૂરથી કરવી। ઉપર નીચે થોડી થોડી વારે 3 થી 4 વખત આવી રીતે મિક્સ કરીશું। 1.5 કલાક જેવો સમય થઈ ગયો છે, તમે જુઓ તે મરચાં સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને તેમાંથી મીઠાના હિસાબે તેનું તીખું પાણી પણ બધું જ નીકળી ગયું છે। આપણે મરચાંના બીજનો ભાગ પણ નથી કાઢ્યો। મરચાંના બીજનો ભાગ કાઢવાથી મરચાં લાંબો સમય સુધી સારા નથી રહેતા, એટલે મરચાં આપણે એમનેમ જ લીધા છે। હવે જારીમાં આપણે આ બધા મરચાં લઈ લઈશું ને 5 મિનિટ માટે રાખી મૂકીશું, જેથી તેમાંથી આવી રીતેનું તીખું પાણી બધું જ નીકળી જાય અને સરસ એવા કોરા પડી જાય। પછી કોટનના કપડા ઉપર આવી રીતે બધા જ મરચાં ગોઠવી દઈશું। પંખા નીચે રાખી શકો। લગભગ 1 થી 1.5 કલાક જેટલું રાખીશું આપણે, જેથી મરચાં ઉપરથી ડ્રાય થઈ જશે। ખાલી ઉપરની સાઈડથી મોઇસ્ચર ન રહે તેવા જ આપણે રાખવાના છે, એકદમ સુકાવવાના નથી। એટલે 1 થી 1.5 કલાક માટે આપણે પંખા નીચે રાખીશું। 1 કલાક પછી ચેક કરી લેવાના। હવે જ્યાં સુધી આપણા મરચાં સુકાય છે ત્યાં સુધી આપણે તેનો મસાલો બનાવી લઈશું મરચાંમાં ભરવાનો। પેનની ગેસની ફ્લેમ મીડિયમ કરીને ઉપર મૂકીશું। તપી જાય એટલે તેમાં 1.5 ચમચી જેટલું મીઠું નાખીને આવી રીતે રોસ્ટ કરી લઈશું। તેની ડ્રાયનેસ આવી જાય તેટલું જ રોસ્ટ કરવાનું છે, ભેજ વગરનું થઈ જાય। મીઠું શેકવાથી મીઠું આવી રીતે એકદમ ડ્રાય થઈ જશે, પછી જ તેનો અથાણામાં ઉપયોગ કરવાનો। મીઠું આપણે એક બાજુ કાઢી લઈ હવે મસાલા માટે 4 ચમચી જેટલો આપણે રાઈના કુરિયા લઈ લઈશું। દુકાનમાં તૈયાર મળી રહેશે અને તમે ઘરે પણ બનાવી શકો।
આ કુરિયાને આપણે 3 થી 4 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર શેકવાના છે. કુરિયાનો કલર બદલાવો ન જોઈએ એટલા જ શેકવાના છે. હલકી સુગંધ આવવા મળે અને મરચાં કુરિયા આવી રીતે એકદમ સરસ એવા ડ્રાય થઈ જાય ત્યાં સુધી શેકવાના છે. રાઈના કુરિયા આપણે આવી રીતે જુદા શેકી લઈશું અને શેકાઈ જાય એટલે જુદા લઈ હવે તે જ પેનમાં આપણે 2 ચમચી મેથીના કુરિયા અને 2 ચમચી ધાણાના કુરિયા લઈ લઈશું. 1 ચમચી વરિયાળી લઈ લઈશું અને આ ત્રણેયને 2 થી 2.5 મિનિટ માટે આપણે શેકી લઈશું. લો ગેસની ફ્લેમ જ રાખવાની છે અને થોડા એવા ડ્રાય થઈ જાય, હલકી સુગંધ આવવા માંડે ત્યાં સુધી જ આપણે શેકવાના છે. સરસ એવા શેકાઈ ગયા છે. હવે તેને જુદા લઈ પેનમાં આપણે મોટી 4 ચમચી જેટલું સિંગતેલ લઈ લઈશું. અથાણાનો ટેસ્ટ સિંગતેલમાં ખૂબ જ સરસ આવે છે. જો સિંગતેલ ન હોય તો તમે ઘરમાં જે તેલ યુઝ કરતા હોય તે પણ લઈ શકો. સરસ એવું આવી રીતે ધુમાડા કાઢે એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને તેલને એકદમ ઠંડુ પડવા દઈશું અને આપણા મસાલા પણ એકદમ ઠંડા પડી ગયા છે. તો જે ધાણા મેથીના કુરિયા અને વરિયાળનું મિશ્રણ અને જે રાઈના કુરિયા છે તેમાંથી અડધા રાઈના કુરિયા આપણે ચટણી જારમાં લઈને મિક્સરમાં પલ્સ મોડ ઉપર 4 થી 5 વાર ફેરવી લઈશું. એવા અધકચરા કરી લઈશું અને બીજા જે રાઈના કુરિયા રાખ્યા છે તે આખા એમનેમ રવા દઈશું. તમે જુઓ તેમ એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, આવી રીતે અધકચરા જ વાટીશું. હવે જે વાસણમાં આપણે મસાલો બનાવવો હોય આવું મોટું વાસણ લઈ જે આપણે તેમાં મિશ્રણ નાખ્યું છે અધકચરું વાટી તેને આવી રીતે રાઉન્ડ શેપમાં આપણે પહેલાં ગોઠવી દઈશું. પછી જે આપણે થોડા એવા રાઈના કુરિયા અડધા બચાવ્યા હતા તે પણ તેમાં એડ કરીશું અને તેને પણ આવી રીતે રાઉન્ડ શેપ કરી દઈશું. હવે આપણે મસાલા પ્રમાણે ખાલી મીઠું ઉપરના ભાગમાં થાય તે રીતે મરચાંનું એટલું જ મીઠું લીધું છે જે શેક્યું છે તે એડ કરીશું. 1/4 ચમચી જેટલી મેં હળદર લીધી છે તેને પણ આવી રીતે રાઉન્ડ શેપમાં ગોઠવી દઈશું. 1/2 ચમચી જેટલી હિંગ લઈ લીધી છે. તો આવી રીતે બધો જ મસાલો ગોઠવી દઈ જે આપણે તેલ ઠંડુ પડવા માટે મૂક્યું છે તે ઉપરથી આવી રીતે એડ કરીશું. તેલ આપણી આંગળી અડે તેવું એકદમ ઠંડુ પડવા દેવાનું, પછી જ એડ કરવાનું. અને મસાલાઓ આપણે બધા જ શેકી લીધા છે એટલે તેલ સાથે મિક્સ થઈ જ્યારે આપણે ભરીશું ત્યારે સહેજ પણ કાચા નહીં લાગે અને તમારું અથાણું લાંબા સમય સુધી સારું રહેશે. એકદમ ડ્રાય મસાલા કરી લીધા હતા એટલે હવે મરચાં પણ આપણા સરસ એવા સુકાઈ ગયા છે. મારે 1.5 કલાક જેવો સમય લાગ્યો છે. ઉપરથી મોઇસ્ચર એકદમ સુકાઈ ગયું છે અને ડ્રાય થઈ ગયા છે. હવે જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે આ મરચાંમાં ભરવાનો છે. તો આવી રીતે જે સ્લીટનો ભાગ છે તેમાં આપણે 1/2 ચમચી જેટલો મસાલો એડ કરીશું. એકદમ ભરપૂર મસાલો નથી ભરવાનો, આવી રીતે 1/2 થી 1/4 ચમચી જેટલો મસાલો ભરી અને ઉપરથી આવી રીતે તેલવાળા મરચાંને કરી લઈશું જેથી મરચાં તમારા ઓછા તેલમાં પણ સારા રહેશે. તો બધા જ મરચાંમાં આવી રીતે અંદરની સાઈડ મસાલો ભરી તે જ મસાલાથી આવી રીતે ફરતો હાથ ફેરવીને મસાલાને મરચાંથી કોટ કરી લેવાના છે. આવી રીતે કરવાથી ઓછા તેલમાં તમારું અથાણું વધારે સમય સારું રહેશે. હવે મરચાં સરસ એવા બધા જ ભરાઈ ગયા છે. અહીં મસાલો મેં થોડો વધારે જ બનાવ્યો હતો. મસાલો જો ભરાઈ ગયા પછી જે મસાલો વધે તેમાં બધા જ મરચાં આપણે એડ કરીશું અને ઉપર નીચે કરીને બધા જ મરચાંને વધેલા મસાલાથી કોટ કરી દેવાના છે. તો આવી રીતે બધા જ મસાલા સાથે વધેલા મસાલાથી મરચાંને મિક્સ કરી દઈશું અને હવે કોઈ પણ કાચની બોટલ કે એરટાઇટ બોટલ લઈ લઈશું. ધોઈને તડકે સૂકવીને આવી રીતે એકદમ ડ્રાય કરી લેશું. હવે મરચાંમાં આપણે પ્રિઝર્વેટિવ લીંબુ નથી નાખ્યા કે વિનેગાર પણ નથી નાખ્યો એટલે મરચાં લાંબો સમય સુધી સારા રહે તે માટે 2 લીંબુના આવી રીતે ટુકડા કરી તેમાં એડ કરીશું. મરચાં સાથે બરાબર મિક્સ કરી દઈશું અને બોટલમાં આવી રીતે મરચાંને ભરી લઈશું. મરચાં તમારે થોડા એવા દબાવીને ભરવાના જેથી હવાના કણ અંદર ન ભરાય ને મરચું ફૂગ પણ ન લાગે અને જલ્દી કાળું પણ ન થઈ જાય. આ બોટલને તમે 6 મહિના સુધી ફ્રીજમાં રાખીને મરચાં સારા રહેશે. જો વધારે બનાવ્યું હોય તો તમે 2 થી 3 દિવસ ખાવા પૂરતા બહાર રાખીને બોટલ ફ્રીજમાં રાખીને લાંબો સમય સુધી રાખી શકો. જો તમે પણ આ રીતે આથેલા ભરેલા મરચાંનું અથાણું ક્યારે ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. લાંબો સમય સારું રહેશે અને બધાને ખૂબ ભાવશે. ભાખરી, રોટલી, પૂરી, પરાઠા સાથે. મારી રેસીપી વિડીયો જોતા હો, ચેનલ ઉપર નવા હો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો
અને હા, સાથે સાથે ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. આવજો. જય શ્રી કૃષ્ણ.